તો મિત્રો આપણે આગળ તરફ પ્રયાણ કરીએ. સંયોજક પેશી. હવે આપણે ભણી ગયા કે સંયોજક પેશી જે છે એનું હકીકતે કાર્ય સંયોજક પોતાના નામની અંદર જ કાર્ય દર્શાવે છે. સંયોજન કરવું, ઇંગ્લિશમાં આપણે જેને કનેક્ટિવ ટિશ્યુ તરીકે ઓળખીએ છીએ. એટલે મુખ્ય કાર્ય છે અન્ય પેશી અથવા તો રચનાને જોડવી. અન્ય પેશીઓ અથવા તો રચનાને જોડવી, આનું મુખ્ય કાર્ય આપણે જોઈ ગયા હતા. મુખ્ય કાર્યની અંદર નંબર 1 પેશીઓ અથવા તો રચનાને જોડવું. ત્યારબાદ બીજું કાર્ય છે રક્ષણ સંબંધિત કાર્ય. આના વિશે પણ આપણે જોયું હતું. તમને ફરીથી કહી દઉં કે રુધિર જે છે, રુધિર તે એક પ્રકારની સંયોજક પેશી છે. તો રુધિર જે છે તે આપણને વિવિધ પ્રકારના સૂક્ષ્મજીવો સામે બચાવે છે. કહી શકાય કે રક્ષણ સંબંધિત કાર્ય છે. નંબર 3 અવલંબન અથવા આધાર આપવો. બહુ સિમ્પલ છે. અસ્થિ જે છે, અસ્થિ તે આપણા શરીરને આધાર આપે છે. જો અસ્થિ ન હોય તો આપણું શરીર અથવા તો આપણા શરીરનો જે શેપ છે તે જળવાય નહીં. તમે બહુ સારી રીતે જાણો છો. તો અસ્થિ સંયોજક પેશી છે. કહી શકાય સંયોજક પેશીનું કાર્ય અવલંબન અથવા આધાર આપવો. આના સિવાયના પણ કાર્યો છે. હવે જેમ આપણે પેશી ભણતા જશું એમ વિવિધ પ્રકારની જે આની પેશીઓ ભણશો એટલે તમને ખ્યાલ આવશે કે ક્યાંક સંયોજક પેશીનું કાર્ય એવું પણ છે કે ઉષ્માનું નિયમન કરે અથવા તો આપણું શરીર જે છે એની અંદર ઉષ્માની જાળવણી કરે. ચાલો તો આપણે સમજીએ. તો શરીર રચનાને જોડવું તથા અવલંબન અથવા તો આધાર આપવો. નંબર 2 આપણે ભણી ગયા કે મોટાભાગની સંયોજક પેશી જે છે એની અંદર એના આધારકમાં મુખ્યત્વે પ્રોટીન તંતુઓ જોવા મળે અને આ પ્રોટીન તંતુઓને આધારે સંયોજક પેશી જે છે એની પાસે એક વિશિષ્ટ પ્રકારનો ગુણધર્મ આવે છે. આ ગુણધર્મ છે ટકાઉપણાનો અને સ્થિતિસ્થાપકતા. જો બહુ સિમ્પલ રીતે સમજીએ કે આપણે આ ચામડી છે એને હું આમ ખેંચું છું, ખેંચાઈ ગઈ, પાછી મૂકી દઉં તો પોતાની જગ્યાએ વહી ગઈ. તો આવું થવાનું કારણ શું છે? તો બેઝિકલી આપણી ચામડીની નીચે રહેલી સંયોજક પેશીઓ, આ સંયોજક પેશીનો જે આધારક છે આ આધારકની અંદર વિશિષ્ટ પ્રકારના સ્થિતિસ્થાપકતાનો ગુણધર્મ ધરાવતા પ્રોટીન જોવા મળે છે. એટલા માટે આપણી ત્વચા અથવા આપણી જે ચામડી છે તે આવી સ્થિતિસ્થાપક છે. તો સંયોજક પેશી છે ને, સંયોજક પેશી એના જે કોષો છે ને એ આધારકમાં કંઈક ને કંઈક પ્રોટીનનો સ્ત્રાવ કરે. જો આ સંયોજક પેશીના કોષો, તો આ કોષો દ્વારા એનું જે આધારક છે આ આધારકમાં વિશિષ્ટ પ્રકારના પ્રોટીનના તંતુઓનો સ્ત્રાવ થાય. આ પ્રોટીન તંતુઓના લીધે પેશીની અંદર વિશિષ્ટ પ્રકારના ગુણધર્મો જેમ કે ઇલાસ્ટિસિટી મીન્સ કે સ્થિતિસ્થાપકતા અથવા તો લચીલાપણું મીન્સ કે બે એક જ પ્રકારનું આમ તો કહી શકાય, આવા ગુણધર્મો આપણને જોવા મળે છે. એટલે મોટાભાગની સંયોજક પેશી જે છે એના કોષો પોતાના આધારકમાં કંઈક આવા પ્રોટીન તંતુ જે છે, પ્રોટીન તંતુ એનો સ્ત્રાવ કરે છે. એક્સેપ્ટ અપવાદ છે કે પ્રવાહી સંયોજક પેશી રુધિર જે છે એનું આધારકની જો ચર્ચા કરવામાં આવે ને તો એનું આધારક એટલે રુધિર રસ. આપણે ભણી ગયા કે કોઈ પણ પેશી હોય એની અંદર મહદઅંશે બે વસ્તુ જોવા મળે, એક છે કોષો અને એક એનું આધારક. તો રુધિરની ચર્ચા કરવામાં આવે ને મિત્રો તો રુધિર નામની પેશીમાં કોષ એટલે કોણ થાય? તો કે આરબીસી થાય, ડબલ્યુબીસી થાય, ત્રાકકણ. જો કે ત્રાકકણને કણ તરીકે રહેવા દેશું, કોષ નહીં, બરાબર? તો આ ત્રણ વસ્તુ થાય. જ્યારે એનો આધારક એટલે રુધિર રસ. હવે રુધિર રસમાં શું હોય છે મહદઅંશે? તો કે રુધિર હોય છે, પાણી હોય છે, પ્રોટીન જોવા મળે અને આયન જોવા મળે. તો આ પાણી, પ્રોટીન અને આયન કે જે એનું આધારક કહેવાય, જેને આપણે રુધિર રસ તરીકે ઓળખીએ છીએ, તો
આ પાણીનો સ્ત્રાવ કઈ આ કોષો દ્વારા નથી થયો, પાણી તો પાચન માર્ગમાં થઈ રહ્યું છે. રુધિરની અંદર જોવા મળતા જે અન્ય પ્રકારના પ્રોટીન છે, આ પ્રોટીન નો સ્ત્રાવ, આ પ્રોટીનનો સ્ત્રાવ આ કોષો દ્વારા નથી થયો, આ પ્રોટીનનો સ્ત્રાવ અન્ય અંગો દ્વારા થયો છે, જેમ કે યકૃત. એવી રીતે આની અંદર જોવા મળતા જે આયનો છે, આ આયનોનો સ્ત્રાવ કયા કોષો દ્વારા નથી થયો, તે તો પાચન માર્ગમાં થઈ રહ્યો છે. એટલે રુધિર સિવાય અન્ય પેશીઓ સામાન્ય રીતે આધારક જે છે તેનો સ્ત્રાવ પોતે જ કરે છે, જ્યારે રુધિરની અંદર આવું લાગુ પડતું નથી. ચાલો આપણે આગળ વધીએ. હવે સંયોજક પેશી જે છે એના ત્રણ મુખ્ય પ્રકાર પડે. સંયોજક પેશીના આપણે કેમ અધિછેદીય પેશી જે છે એના મુખ્ય બે આપણે ભાગ પડેલા હતા, એવી રીતે સંયોજક પેશી જે છે એના મુખ્ય ત્રણ ભાગ પડે. પહેલું છે શિથિલ સંયોજક પેશી. શિથિલ સંયોજક પેશી, શિથિલ સંયોજક પેશીનું મીનિંગ શું થાય કે કોષો ની ગોઠવણી શિથિલ છે. ઘણા વિદ્યાર્થી મિત્રોને જો ન ખ્યાલ હોય હજી પણ શિથિલ એટલે શું, તો હું ફરીથી તમને કહી દઉં. શિથિલ એટલે શું? શિથિલ ગોઠવણી એટલે શું? દેશી ભાષામાં કહું તો ઢીલા પોચી ગોઠવણી. શિથિલ ગોઠવણી એટલે ઢીલા પોચી ગોઠવણી, અથવા તો કોષો પાસે ચુસ્ત રીતે ન ગોઠવાયેલા હોય તેને શિથિલ ગોઠવણી કહેવાય. એટલે શિથિલ ગોઠવણી ધરાવતી પેશી જોવામાં આવે ને, તેમાં કોષોની ગોઠવણી કંઈક આવા પ્રકારની હોય. જો અહીંયા તમે પાસે કોષો ગોઠવાયેલા નથી, કોષો સહેજ દૂર ગોઠવાયેલા છે. તો શિથિલ સંયોજક પેશીની અંદર કોષોની ગોઠવણી શિથિલ છે, એટલે કે પાસે ચુસ્ત રીતે ગોઠવાયેલા હોતા નથી. તો શિથિલ સંયોજક પેશીની અંદર પેશીના આધારકમાં કોષો આવી રીતે ઢીલા પોચી ગોઠવણીથી ગોઠવાયેલા છે. ચાલો, તો આ એક શિથિલ સંયોજક પેશી. બીજો પ્રકાર છે સઘન સંયોજક પેશી. સઘનનું મીનિંગ શું થાય? સઘન, કોમ્પેક્ટ જેને કહેવાય, સઘન ગોઠવણી. કોમ્પેક્ટ ગોઠવણી એટલે કે કોષો ચુસ્ત રીતે ગોઠવાયેલા હોય. ચાલો હવે સમજીએ. જો શિથિલ સંયોજક પેશી હોય ને, એના આધારકમાં પણ આવી રીતે પ્રોટીન તંતુઓ આપણને જોવા મળે. જોજો હવે સઘન સંયોજક પેશીની અંદર હકીકતે આવું જોવા મળે કે ચુસ્ત રીતે ગોઠવાયેલા એટલે શું? તો જુઓ, કોષો ચુસ્ત રીતે ગોઠવાય છે એવું નથી કહેતા. અહીંયા વાત કંઈક અલગ છે કે આ પેશી છે, એમાં જે આ કોષ છે, હવે આમાં જે પ્રોટીન જોવા મળે ને, આ પ્રોટીન તંતુઓ એકદમ આમ ચુસ્ત રીતે છે. આમ જો આમ વચ્ચે જગ્યાએ ન મળે શ્વાસ લેવાની, જેને કહેવાય ને, એવી રીતે આમ ચુસ્ત રીતે આમ બંધાઈને ગંથાઈને, જેને કહેવાય ને, આ લોકો આમ ગોઠવાયેલા છે. આમ એટલે હું તમને સાદી ભાષામાં કહું ને, તો સઘન સંયોજક પેશી છે એની અંદર આધારકમાં જે પ્રોટીન તંતુઓ છે ને, એનું પ્રમાણ ઝાઝું છે, એ ગીચતા ઝાઝી કરે છે. એટલે આવી રીતે આમ ચુસ્ત રીતે જેને કહેવાય કે આધારકમાં કોષો ગોઠવાયેલા છે. એટલે કે બહુ સાદી વાત થાય કે શિથિલ સંયોજક પેશીની અંદર આ પ્રોટીન તંતુઓ આની કમ્પેરિઝનમાં ઓછા અથવા તો આમ ચુસ્ત રીતે ગોઠવાયેલા નથી. એટલે આ છે ને એકદમ આપણને કોમ્પેક્ટ જેને કહેવાય ને સઘન ગોઠવણી હોય એવું લાગે. તમે જોઈ શકો આ જ્યારે આમાં છે ઢીલા પોચું લાગે. એટલે આમાં શું કે તમે એમ વિચારી શકો કે આ કોષને આઘા પાછું જરા કે થવું હોય તો એ ન થાય.
આમાં થાય કારણ કે હજી આમાં જો એટલું બધું વચ્ચેનું સ્પેસ છે એમાં એટલી બધી પરફેક્ટ ગોઠવણી અથવા તો જેને કહેવાય કે આમ ભરાઈ ગયું એમ ગીચડો કરતી તો એવું નથી થયું. આમાં હાવ ગીચડો થઈ ગયો છે. તો શિથિલ સંયોજક પેશી કોષો શિથિલ રીતે ગોઠવાયેલા છે આધારકની અંદર, જ્યારે સઘન સંયોજક પેશીની અંદર આધારક દ્રવ્ય તરીકે પ્રોટીન એટલું બધું છે ચુસ્ત રીતે કે જેથી જે કોષો છે ને એકદમ ગીચતામાં ગોઠવાયેલા છે. મેં આવું દેશી ભાષામાં તમને કહી દીધું કે આ ગીચતામાં ગોઠવાયેલા છે. આ બીજો પ્રકાર. અને ત્રીજો પ્રકાર વિશિષ્ટ પ્રકારની સંયોજક પેશીઓ. તમને તે વિશિષ્ટ પ્રકારની કઈ રીતે હવે આપણે ભણશું એટલે ખ્યાલ આવશે. તમને સીધું એક્ઝામ્પલ કહું તો કે અસ્થિ, કાસ્થિ અને પ્રવાહી સંયોજક પેશી રુધિર કે જે આ બંને પેશીઓની સાપેક્ષે કંઈક વિશિષ્ટ પ્રકારની સંયોજક પેશી છે. આગળ આપણે જોઈએ ચાલો નંબર 1 સ્ટાર્ટ કરીએ આપણે શિથિલ સંયોજક પેશીથી. આ બધું ભણીશું સ્નાયુબંધ, અસ્થિબંધ આના એક્ઝામ્પલ છે ત્વચામાં રહેલી પેશી. તો પહેલા સ્ટાર્ટ કરીએ શિથિલ સંયોજક પેશીથી. આપણે મુખ્ય 3 પ્રકાર: શિથિલ ગોઠવણી, સઘન ગોઠવણી અને વિશિષ્ટ પ્રકારની સંયોજક પેશી અસ્થિ, કાસ્થિ અને રુધિર. અસ્થિને ઓળખો છો તમે, કાસ્થિ પણ તમારા મગજમાં થોડું છે કે જેને પોચા હાડકા તરીકે ઓળખીએ છીએ તે કાસ્થિ. ખાસ કરીને કાનની અંદર જોવા મળે, નાકના ટેરવે જોવા મળે. આ પોચું હાડકું જેને સાદી ભાષામાં કહેવાય. આપણે ભણીશું આખું. ચાલો તો સંયોજક પેશીની અંદર નંબર 1 શિથિલ સંયોજક પેશી. શિથિલ સંયોજક પેશી. રેડી? ચાલો શું છે? કોષો આધારકમાં શિથિલ સ્વરૂપે ગોઠવાયેલા જોવા મળે છે. આધારકની અંદર પ્રોટીન તંતુઓની વચ્ચે કોષો શિથિલ સ્વરૂપે ગોઠવાયેલા જોવા મળે છે. ચાલો આગળ. હવે શિથિલ સંયોજક પેશી છે ને એના બે પ્રકાર પડે. પહેલું છે શિથિલ તંતુમય પેશી કે તંતુ ઘટક પેશી અને મેદપૂર્ણ પેશી અથવા તંતુ ઘટક પેશી. આ બે પ્રકાર છે. ચાલો નંબર 1 તંતુમય પેશીની ચર્ચા કરીએ આપણે. શિથિલ તંતુમય પેશી, તંતુ ઘટક પેશી. ચાલો પહેલી વસ્તુ, ક્યાં હોય આ પેશી? હોય છે ક્યાં હોય? તો શિથિલ તંતુમય તંતુ ઘટક પેશી ત્વચાની નીચે જોવા મળે. ચાલો નંબર 2 કાર્ય શું છે? આ પેશીનું કાર્ય શું? તો આ પેશીનું મુખ્ય બે કાર્ય છે. પહેલું કાર્ય છે રક્ષણ આપવું. નંબર 2 ચામડીમાં સ્થિતિસ્થાપકતા પૂરી પાડવી. ચાલો રક્ષણ આપવું એ કયા સંદર્ભે?
તો હું કઈશ ખાસ કરીને સૂક્ષ્મજીવ અથવા એલર્જન્સ થી રક્ષણ આપવું. ચાલો શું છે જોઈએ. ચાલો એલર્જન્સ કોને કહેવાય પહેલા એ કહી દો. તો કે એલર્જી પ્રેરતા રસાયણને એલર્જન્સ કહેવાય. સપોઝ કે કોઈને ધૂળથી એલર્જી હોય, ધૂળથી હોય, રજકણથી હોય, ચોકના પાવડરથી હોય, ચોક પાવડર કે કોઈ પણ રસાયણથી એલર્જી હોય તો તેને એલર્જન્સ તરીકે ઓળખવામાં આવે. ચાલો આગળ. હવે તંતુમય પેશીની અંદર બે વસ્તુ હોય. આપણે ભણી ગયા કે પેશીઓની અંદર હંમેશા બે વસ્તુ જોવા મળે. નંબર 1 કોષ એન્ડ નંબર 2 આધારક દ્રવ્ય. આધારક દ્રવ્ય તરીકે સંયોજક પેશીની અંદર મુખ્યત્વે પ્રોટીન જોવા મળે. ચાલો ધ્યાન આપો. હવે તંતુમય પેશી છે ને એની અંદર મુખ્યત્વે 3 પ્રકારના કોષો જોવા મળે. નંબર 1 તંતુકોષ. નંબર 2 માસ્ટકોષ એન્ડ નંબર 3 હિસ્ટોસાઇટ્સ. અથવા આનું બીજું નામ લખું છું ભક્ષક કોષો. મિત્રો ભક્ષક કોષ મેક્રોફેજ. રુધિરની અંદર જે મેક્રોફેજ આપણને જોવા મળે છે આવા મેક્રોફેજ ફક્ત રુધિરમાં જ હોય છે એવું હોતું નથી. આપણે ભણીશું. તમે કદાચ ખ્યાલ હોય ને તો મેં એક શબ્દ કીધો હતો, જો ફરીથી કહું જો ભૂલાઈ ગયું કે WBC છે ને WBC હકીકતે રુધિરમાં રહેવા માટે સર્જાયા નથી. WBC નામના કોષો છે ને હકીકતે રુધિરમાં રહેવા માટે નથી સર્જાયા. RBC છે ને રુધિરમાં રહેવા માટે સર્જાયા છે. ત્રાક પણ છે રુધિરમાં રહેવા માટે સર્જાયા છે. પણ આપણે જેમ જેમ આગળ હ્યુમન ફિઝિયોલોજી ભણશું એમ તમને છેલ્લે આ વાત સાર્થક અથવા તો સાચી લાગશે કે WBC હકીકતે રુધિરમાં રહેવા માટે સર્જાયા નથી. તે રુધિરનો એક ટ્રાન્સપોર્ટર એટલે કે વહનકર્તા તરીકે ઉપયોગ કરે છે. એટલે WBC તો રુધિર મારફતે શરીરના વિવિધ જગ્યાએ અંગોમાં જવા માટે એનો ઉપયોગ કરે છે. ચાલો ટૂંકમાં આપણા શરીરમાં કોઈ પેશીમાં ઇન્ફેક્શન લાગે ને તો રુધિરની અંદર રહેલા WBC તે ઇન્ફેક્શન વાળી જગ્યાએ રુધિર મારફતે પહોંચી જાય. કોઈ જગ્યાએ ઇન્ફેક્શન લાગેલું હોય તો રુધિર મારફતે તે જગ્યાએ WBC ના વિવિધ કોષો જે છે પહોંચે. રુધિરની જે નલિકા છે, રુધિર કેશિકાઓ જે છે, રુધિર વાહિનીઓ જે છે એમાંથી બહાર નીકળે. આ બધી મિકેનિઝમો આપણે ભણીશું. બીજું કે WBC ની અંદર જોવા મળતા જે મેક્રોફેજ આપણે જેને ભક્ષક કોષ તરીકે ઓળખીએ છીએ તો આ મેક્રોફેજ ફક્ત રુધિરમાં જ જોવા મળે એવું નથી. મેક્રોફેજ અથવા ભક્ષક કોષો જેને કહીશું તો આ ભક્ષક કોષો રુધિરમાં જોવા મળે એમાં કોઈ બે મત નથી. પણ રુધિર ઉપરાંત આવા ભક્ષક કોષો આપણી પેશીઓમાં પણ જોવા મળે. આ રહ્યું તમારી સામે એક્ઝામ્પલ. ઉપરાંત આપણા યકૃતની અંદર પણ જોવા મળે. આપણે ભણીશું જેને કફર કોષો કહેવાય. આપણા મૂત્રપિંડની અંદર પણ જોવા મળે જેને મેસેન્જિયલ કોષો તરીકે આપણે ઓળખીએ છીએ. બધું ભણીશું. આપણા મગજની અંદર પણ ભક્ષક કોષો જે છે જોવા મળે. તો વિવિધ જગ્યાઓએ આપણને મેક્રોફેજ ભક્ષક કોષો જોવા મળે જે આ વિવિધ જગ્યાએ જો કોઈ સૂક્ષ્મજીવ પ્રવેશે તો સીધા જ એને મારી નાખવામાં અથવા એનું ભક્ષણ કરવામાં મદદરૂપ થાય. ચાલો તો આપણે એટલું મેં તમને કીધું કે ભક્ષક કોષો છે તે રુધિરમાં તો જોવા મળે જ છે પરંતુ રુધિરની સાથે સાથે અન્ય અંગોની અંદર પણ ભક્ષક કોષો જોવા મળે. આ પહેલું અંગ તમારી સામે આવ્યું તે છે પેશી. મીન્સ કે આપણી ચામડીની નીચે પણ જોવા મળે. એટલે જ મિત્રો તમે યાદ કરો કે આપણે ભણી ગયા કે જો આપણી ચામડીમાં કંઈક લાગે
ત્યાંથી ડચ્ચું નીકળી જાય અને કોઈ જો ઇન્ફેક્શન લાગે છે તો આ બેક્ટેરિયા જેવો ચામડીમાં પ્રવેશે અને આ સંયોજક પેશીના કોન્ટેક્ટમાં આવે તો આ માસ્ટ કોષો કોનો સ્ત્રાવ કરે? હિસ્ટામાઇન, હિપેરિન અને સેરોટોનિન, એટલે કે તે જગ્યાએ આપણને શું થઈ જાય? સોજો આવી જાય, રેડનેસ, ફૂલાઈ જાય, એવું થાય. ચાલો, તો તંતુમય પેશીની અંદર કોષો અને આધારક દ્રવ્ય કોષો તરીકે ત્રણ પ્રકારના કોષો જોવા મળે છે: તંતુ કોષો, માસ્ટ કોષો અને હિસ્ટોસાઇટ્સ. ચાલો ધ્યાન આપજો. હવે તંતુ કોષ છે એનું કાર્ય શું? તંતુ કોષનું કાર્ય શું? નામ પ્રમાણે જ મૂળ છે. પ્રોટીન તંતુનો આધારકમાં સ્ત્રાવ કરવો. પ્રોટીન તંતુનો આધારકની અંદર સ્ત્રાવ કરવો. એટલે કે અહીંયા જે આધારક દ્રવ્ય તરીકે જે હું કહું છું, તો આધારક દ્રવ્ય તરીકે શું જોવા મળે? પ્રોટીન. આ પેશી સરળ તંતુમય પેશી, સરળ તંતુમય સંયોજક પેશીની અંદર બે પ્રકારના પ્રોટીન જોવા મળે મિત્રો. એકને કહેવાય કોલાજન પ્રોટીન, બીજાને કહેવાય ઇલાસ્ટિન પ્રોટીન. ઇલાસ્ટિન પ્રોટીન. તો આ બંને પ્રોટીનનો સ્ત્રાવ કોના દ્વારા થાય છે? બંનેનો સ્ત્રાવ પેશીની અંદર રહેલા તંતુ કોષો દ્વારા થાય છે. રેડી? ચાલો, જ્યારે માસ્ટ કોષોનું કાર્ય તો આપણે ભણી ગયા. હિસ્ટામાઇન, હિપેરિન એન્ડ સેરોટોનિન નો સ્ત્રાવ કરવો. હિસ્ટામાઇન, હિપેરિન અને સેરોટોનિન નો સ્ત્રાવ થાય ક્યારે? તો જો, જ્યારે સૂક્ષ્મજીવ અથવા તો એલર્જન્સ પ્રવેશે શરીરમાં, બાહ્ય માર્ગેથી જો પ્રવેશે અને આ જગ્યાએ કોન્ટેક્ટમાં આવે તો હિસ્ટામિન, હિપેરિન, સેરોટોનિન જે છે એનો સ્ત્રાવ થાય. રેડી? આ સંયુક્ત તરીકે શું કરશે? આપણને ખ્યાલ છે, રુધિર વાહિનીનું વિકોચન પ્રેરે, જેથી બ્લડ ફ્લો, બ્લડ વોલ્યુમ વધે, બ્લડ વોલ્યુમમાં વધારો થાય, પાણી છે તે પેશીની બહાર નીકળે અને ત્યાં સોજાની પ્રતિક્રિયા જોવા મળે. સોજો આવી જાય. આપણે ભણી ગયા. જ્યારે હિસ્ટોસાઇટ્સ અથવા ભક્ષક કોષો, પેશીની અંદર રહેલા ભક્ષક કોષોનું કાર્ય શું છે? તમને ખ્યાલ છે. સૂક્ષ્મજીવ કે કોઈ પણ મૃત કોષોનું ભક્ષણ કરવું. આ એનું કાર્ય. જ્યારે આપણે ઇમ્યુનિટી, રોગપ્રતિકારક તંત્ર ભણશું એટલે આનાથી પણ વધારે ડિટેલમાં ભણશું કે મેક્રોફેજને કોણ કહે અથવા મેક્રોફેજને ક્યારે કહે અથવા પેશીના હિસ્ટોસાઇટ્સને કેમ ખબર પડે અથવા તો આ માસ્ટ કોષો છે એને કેમ ખબર પડે કે હવે મારે આનો સ્ત્રાવ કરવાનો છે. તો એ બધું આપણે ભણીશું. તો આ વખતે તંતુમય પેશી જે એક પ્રકારની શિથિલ સંયોજક પેશી છે, જેની અંદર જોવા મળતા બે પ્રોટીન તંતુઓ કોલાજન અને ઇલાસ્ટિન. સામાન્ય રીતે કોલાજન પ્રોટીન તંતુ જે છે ને તે સફેદ રંગના હોય છે, સફેદ રંગ. અને ઇલાસ્ટિન મિત્રો, ઇલાસ્ટિક સ્થિતિસ્થાપકતા, ઇલાસ્ટિક ઉપરથી ઇલાસ્ટિન પ્રોટીન કે જે સામાન્ય રીતે પીળા રંગના તંતુ છે, પીળા રંગના પ્રોટીન તંતુ જે મહદ અંશે સ્થિતિસ્થાપકતા માટે જવાબદાર છે, જે મહદ અંશે સ્થિતિસ્થાપકતા માટે જવાબદાર છે. અને બીજું આપણે ભણીશું કે પ્રાણીઓ હોય ને, પ્રાણીઓ એની અંદર આ પ્રોટીન વિપુલ પ્રમાણમાં મળી આવતું પ્રોટીન છે. આપણે ભણીશું એટલે અત્યારે એમાં કઈ માથાકૂટમાં આપણે પડવું નથી. બરાબર? તો આ છે શિથિલ સંયોજક પેશી. એનું એક એક્ઝામ્પલ તંતુમય પેશી ચામડીની નીચે જોવા મળે છે. સ્થિતિસ્થાપકતા પૂરી પાડવી, રક્ષણ આપવું
ત્રણ પ્રકારના કોષો જોવા મળે અને એના આધારની અંદર મહદઅંશે પ્રોટીન જોવા મળે કે જેનો સ્ત્રાવ તંતુ કોષો દ્વારા થાય છે. રેડી? ચાલો. તો આ એનું પહેલું એક્ઝામ્પલ. આનું બીજું એક્ઝામ્પલ છે મેદપૂર્ણ પેશી. મેદપૂર્ણ પેશી. આપણે એવું જે કહીએ છીએ ને કે આપણી ચામડીની નીચે ચરબી જોવા મળે છે કે કોઈ જાડા થઈ ગયા તો ચામડી જેને કહેવાય એની નીચે ચરબીનો વધારે પ્રમાણમાં સંગ્રહ થયો છે. તો આ ચરબીનો સંગ્રહ થાય છે ક્યાં? તો એનો જવાબ છે આ ચરબી આપણી ચામડીની નીચે રહેલી અન્ય એક પ્રકારની શિથિલ સંયોજક પેશીનો પ્રકાર મેદપૂર્ણ પેશીની અંદર સામાન્ય રીતે લિપિડનો સંગ્રહ થાય. તો મેદપૂર્ણ પેશી જે છે તે આપણી ચામડીની નીચે રહેલી એક પ્રકારની પેશી, વિશિષ્ટ પ્રકારની પેશી જેની અંદર મેદ એટલે કે ચરબીનો સંગ્રહ થાય અને એનું મુખ્ય કાર્ય છે આપણી જે આપણું શરીર છે એની અંદર ઉષ્માને જાળવવી. કારણ કે જેમ ચરબી વધારે હોય ને, ચરબી એક પ્રકારના ઇન્સ્યુલેટર તરીકે વર્તે અથવા તો ઉષ્મા અવરોધક તરીકે વર્તે. એટલે જેમ ચરબી વધારે એમ શરીરની અંદર રહેલી ગરમી બહાર ઓછી નીકળે. એવી જ રીતે બહારથી પણ જે ઉષ્મા જે છે અંદર ઓછી પ્રવેશે. એટલે કે વધારે પ્રમાણમાં જાડી વ્યક્તિ હોય એની અંદર શિયાળા દરમિયાન ઠંડી પણ ઓછી લાગે અને પાછું ઉનાળામાં તો રહેવાય નહીં, પાછું એવું થાય. બરાબર? તો શું છે મેદપૂર્ણ પેશી? ડિટેલની અંદર આપણે ડિટેલમાં ચર્ચા કરીશું આવતા લેક્ચરની અંદર.